હાલો મિત્રો, કેમ છો? આવ્યો કે બધા મજામાં છો? આજે આપણે ફરી પાછા આવ્યા છે, કારણ કે સમય મળતો નથી. મારે ઘણા બધા વિડીયો મૂકવાની ઈચ્છા પણ હોય છે. ઘણા બધા મિત્રોના પર્સનલી મેસેજ પણ આવ્યા હતા કે ભાઈ આ એઆઈ સોંગ જે છે એ ઓરિજિનલ જે માર્કેટમાં અત્યારે ફૂલ વાયરલ થયા છે એવા બનાવવા હોય તો તમે યુટ્યુબમાં ઘણા બધા વિડીયો જોયા હશે, એ તમને સમજાવે છે. પણ એ પ્રોપર જે ઓરિજિનલ સોંગ માર્કેટમાં હાલે છે ને એવા બનાવી અને તમને બતાવે એવા બહુ વિડીયો ક્યાંય છે જ નહીં. એટલે આજે આપણે એવો પ્રયત્ન કરીએ કે તમારે જે માર્કેટની અંદર ફૂલ વાયરલ થયેલા સોંગ છે અને રિયલ ટાઈપનું લાગે ને એ ટાઈપના સોંગ તમારે કઈ રીતે બનાવવા, તો એ તમને આખું વ્યવસ્થિત રીતે આપણે સમજાવશું. અને તમારે આમાં ક્યાંય કોઈ જાતના ભણતરની જરૂર છે જ નહીં. હાવ સમજી લો ને કે અંગૂઠા છાપ માણસ હોય ને એ પણ આ સોંગ બનાવી શકે. આપણે તમને ઇઝીલી અને એ રીતે સમજાવશું. એન્ડ સુધી આપણા વિડીયોમાં બન્યા રહેજો. અને જો ચેનલની અંદર નવા હો તો ચેનલને લાઈક કરી લેજો, વિડીયોને વધુમાં વધુ શેર કરજો, કારણ કે આ પ્રશ્નમાં ઘણા બધા માણસો હેરાન થયેલા છે. તો એ બધાને સપોર્ટ મળે અને વિડીયોને એક લાઈક કરી દેજો. ચાલો આપણે આવી જાય કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર. હવે મિત્રો આપણે લેપટોપની સ્ક્રીન ઉપર આવી ગયા છીએ. હવે આપણે છે ને ચાટ જીપીટીને કીધું કે ભાઈ મને એક રામાપીરનું ભજન બનાવી આપો. અહીંયા જો મેં લખીને કીધું તો અહીંયા મને એક રામાપીરનું ભજન બનાવી આપો. હવે દાખલા તરીકે તમને લખતા નથી આવડતું અને કોમ્પ્યુટરમાં ગુજરાતી લખવું તો અઘરું છે, એના માટે તમારે પર્સનલી ટ્યુશન ક્લાસને એવું બધું કરવું પડે. પણ આપણી પાસે એનો જુગાર છે. તમારા મોબાઈલની અંદર વોઇસ રેકોર્ડ હોય જ, એટલે એમાં તમારે વોઇસ રેકોર્ડમાં ખાલી સર્ચ વોઇસ રેકોર્ડ ચાલુ કરી અને કહેવાનું કે ભાઈ મને એક રામાપીરનું ભજન લખી આપો. એટલે એ ફ્રન્ટ આવે એ તમારે અહીંયાથી કોપી કરી અને નાખી દેવાના છે કોમ્પ્યુટરમાં. હવે તમે એ પ્રશ્ન કરશો કે ભાઈ કોમ્પ્યુટરમાં કઈ રીતે નાખવા, તો એના માટે જો તમારે આ વોટ્સએપ છે ને મેં જો ખોલીને રાખ્યું છે, આ મારું વોટ્સએપ છે બરાબર. આ વોટ્સએપમાં નાખી દેવાનું. જો અહીં નાખ્યું છે મને રામાપીરનું ભજન બનાવી આપો. આ રીતના તમે વોટ્સએપમાં નાખી દીધા. અહીંથી વોટ્સએપમાંથી તમારે કોપી કરી લેવાની છે. કોપી કરીને આ ચાટ જીપીટીમાં પેસ્ટ કરવાનું છે, એટલે એ તમને સરસ મજાનું ભજન બનાવી આપશે. આ જુઓ તમે, રણુજાના રામાપીર મારા દિલમાં કરો તમે ધીર. આ મસ્તીનું ભજન બનાવી આપ્યું છે. અંતરો પહેલો, પછી મુખડું, પછી અંતરો બીજો, પછી અંતરો ત્રીજો. હવે આ ભજન આપણું આખું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે અહીંયાથી આપણે આને છે ને કોપી કરી લેશું. કોપી કરી અને તમારે ગૂગલમાંથી સુનો એઆઈ ખોલવાની છે. હવે સુનો એઆઈમાં તમારે અહીંયા લિરિક્સ જ્યાં લખેલું છે એ જગ્યાએ તમારે પેસ્ટ કરી દેવાનું છે. આપણે આ ભજન અહીંયા પેસ્ટ કરી દીધું છે. પછી અહીંયા લખ્યું છે ક્રિએટ. મેં તમને આ બતાવવા માટે થઈને પહેલાં જ ક્રિએટ કરીને રાખ્યું છે. હવે આ ભજન અહીંયા ક્રિએટ કરી દીધું છે. 2 સોંગ બનાવ્યા છે. બેમાંથી તમને જે સારું લાગે એ તમારે વાપરવાનું છે. પહેલું સોંગ આપણે સાંભળી લઈએ. રણુજાના રાજા રામાપીર મારા દિલમાં કરો તમે ધીર. લીલીને જા લહેરાય દ્વારે આવો મારા જીવનમાં વારે વારે. ઓરિજિનલ જેવું મ્યુઝિક છે, ઓરિજિનલ જેવું વોકલ છે. પણ હવે તમારો પ્રશ્ન એવો હશે કે ભાઈ આવું ભજન તો અમે ક્યારેય ક્યાંય સાંભળ્યું નથી. એટલે વાત તમારી 100% સાચી છે. યુટ્યુબની અંદર જેટલા માણસો તમને એઆઈથી સોંગ બનાવતા શીખડાવે છે એ બધા તમને આ રીતે શીખડાવે છે. ઓરિજિનલ અને રિયલ લાગે ને એવું તમને ક્યાંય કોઈ શીખડાવતા નથી. તો એના માટેનો જુગાર છે આપણી પાસે. આપણા વિડીયોમાં બન્યા રહેજો. જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરી અને આપણા ગુજરાતી મિત્રો સુધી આ બધી વસ્તુનો લાભ મળે. તો હવે ઓરિજિનલ સોંગ કઈ રીતે બનાવવું એ હું તમને એક વસ્તુ બતાવું. આપણે જવાનું છે ચાટ જીપીટીમાં. હવે મિત્રો ઓરિજિનલ સોંગ તમારે કઈ રીતે બનાવવું એના માટેનું તમને જુગાર બતાવું. હવે આપણે ચાટ જીપીટીને કીધું હતું કે ભાઈ મને તમે છે ને એક લોકગીત લખી આપો. એટલે એને આ લોકગીત લખી દીધું છે. ગોખે તે બેઠી રાણી રાજ રમણી બોલે. બરાબર, આ ગુજરાતી ગીત છે, બધા માણસોએ સાંભળેલું જ હશે. હવે આ ઓરિજિનલ સોંગ તમે સાંભળ્યું જ હશે. આપણે તમને આ જ વસ્તુ ઓરિજિનલ જેવી કઈ રીતે બનાવી એના માટે તમને શીખડાવું. જો અહીંથી તમારે મેં અગાઉ તમને કીધું એ તો તમારે અહીંયાથી આ બધા ટેક્સ્ટને કોપી કરી લેવાના. સ્ટેપ બાય સ્ટેપ કોપી કરી અને પછી તમારે આવવાનું છે સુનો એઆઈમાં.
હવે જે આ જૂના હતા ને એને આપણે કાઢી નાખીએ, બરાબર. એ કરી નાખીએ આપણે ડિલીટ. હવે આ નવા આપણે અહીંયા પેસ્ટ કરી દઈએ. હવે આ પેસ્ટ કરશો એટલે તમારે અહીંયા તરત જ જનરેટ ઓપ્શન આવી જશે. હવે આ રીતે તમે ગીત બનાવશો ને તો પ્રોપર નહીં બને. એટલા માટે તમને કીધું વિડીયો તમે આખો જોશો તો જ તમને પ્રોપર વસ્તુ સમજાશે, નકર નહીં સમજાય. તો એના માટે શું કરવું? તો એના માટેનો એક રસ્તો છે. તમારે મોબાઈલમાં છે ને સ્ક્રીન રેકોર્ડિંગ બધાના ફોનની અંદર હોય જ. સ્ક્રીન રેકોર્ડિંગ હોય, વોઇસ રેકોર્ડિંગ હોય. હવે તમારે વયું જવાનું છે વોટ્સઅપમાં. વોટ્સઅપમાં જઈ અને તમે કોઈ કલાકાર નથી, હું પણ કોઈ કલાકાર નથી, પણ આપણે જેવું મન ફાવે ને એવું ગાઈ નાખવાનું છે. ટૂંકમાં એને જેવું લાગવું જોઈએ. તો આપણે એક સોંગની ટ્રાય કરીએ. ગોખે તે બેઠી રાણી રાજ રમણી બોલે. હવે આ મેં ગાઈ નાખ્યું, સૂરમાં નથી બતાલું છે, પણ જેવું એવું એ હાલશે. ટૂંકમાં આ રીતની તમારે 2-3 કડી ગાવાની. આ તો તમને ખાલી એક્ઝામ્પલ તરીકે આપું અને મેં ગાઈને રાખી છે. હવે તમારે વયું જવાનું છે વોટ્સએપમાં. વોટ્સએપમાં જશો એટલે અહીંયા જો આ રેકોર્ડિંગ આવી ગયું છે, આપણે પ્લે કરીએ. ગોખે તે બેઠી રાણી રાજ રમણી ઈ છે. હવે એની આપણે અહીંયાથી કોપી કરી લેવાની છે. ના સોરી, કોપી નહીં. આ વિડીયોને આપણે અહીંયાથી સેવ કરવાનો છે. આ સેવમાં ગયા. આ વિડીયો સેવ થઈ ગયો. સેવ યસ. હવે જવાનું છે આપણે કોમ્પ્યુટર ઉપર. એટલે કોમ્પ્યુટરમાં છે ને જો આ વિડીયો અહીંયા આ વોટ્સએપ લખેલું છે ને આ આવી ગયો છે. આને અહીંયાથી ઉપાડી અને સુનો એઆઈમાં લઈ જવાનો છે અને અહીંયા પેસ્ટ કરવાનો છે. એટલે જો આ પૂછે છે કે તમારે શું શું જોઈએ છે, એટલે આપણે બધી વસ્તુ છે ને સિલેક્ટ કરી લેશું કે ભાઈ અમારે ગીત જોઈએ છે, એના શબ્દો જોઈએ છે, તાલ જોઈએ છે, રિધમ જોઈએ છે, સોંગ ડેમો બધું જોઈએ છે. પછી કન્ટિન્યુ કરવાનું છે, પછી સ્કીપ કરવાનું છે. હવે આ હમણાં છે ને અહીંયા આવી જશે. અત્યારે લોડ થાય છે. હવે જો અહીંયા આવી ગયું. આ મેં જે બસુરું ગાયું હતું તમને સંભળાવું પાછું. ગોખે તે બેઠી રાણી. બરાબર. હવે આ અહીંયા આવે ને જનરેટ કરાવીએ ને એટલે પ્રોપર તમે જે આ ઓરિજિનલ સોંગ જે બધા વાયરલ ફૂલ થઈ રહ્યા છે, મિલિયનમાં વ્યૂ આવી રહ્યા છે અને માણસો અત્યારે MP3 સોંગ અપલોડ કરીને ધોમ રૂપિયા છાપે છે હિસાબ વગરના. એ રૂપિયા તમે છાપી શકો. હવે તમને આપણે છે ને એ ઓરિજિનલ સોંગ સંભળાવીએ. ગોખે તે બેઠી રાણી ગોખે તે બેઠી રાણી રાજ રમણી બોલે. મને માર્ગડો દેખાડો રાજ બંગલા, હું તો માર્ગડાની ભૂલી રાજ બંગલા. હે ગોખે તે બેઠી રાણી રાજ રમણી બોલે. સાંભળો મિત્રો તમે આ સોંગ, આ ઓરિજિનલ જેવું જ લાગશે, એકદમ પરફેક્ટ જ. અને આમાં ભરીને વ્યૂ આવે છે. તો બનાવવા માંડો અને રૂપિયા છાપવા માંડો. આમાં જો કોઈ પણ વસ્તુ તમને ન સમજાતી હોય તો તમે કોમેન્ટમાં મને કહેજો, એટલે આપણે એ પણ પ્રશ્ન સોલ્વ કરી દેશું. યુટ્યુબની અંદર તમે ઘણા એઆઈના જનરેટના વિડીયો જોયા હશે, પણ એમાં મેં કીધું એ રીતના પહેલાં ઓલું કેમ મેં રામાભાઈનું સોંગ બનાવ્યું હતું એ રીતના એ લોકો બનાવીને તમને સમજાવી દે છે. ઓહ વાવ, કેટલો મસ્ત અવાજ છે ને આમ છે ને ઓમ છે ને. પણ ભાઈ આ યુટ્યુબમાં જે વાયરલ છે એ તે નથી બતાવ્યું. તો આજે મિત્રો આપણે તમને એ હકીકત સત્ય ઘટના બતાવી છે કે આ લોકો યુટ્યુબમાં જે સોંગ બનાવે છે એ ખરેખર કઈ રીતે બનાવે છે. આવું મિત્રો તમે ક્યાંય જોયું નહીં હોય, અને જોયું હોય તો મને ખાસ કોમેન્ટમાં જણાવજો. ફરી પાછા મળશું આપણે એક નવા વિડીયોમાં.